ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદ પડ્યો। મહુવા ખાતે આવેલ પૂર્ણા નદીની સપાટી 32 ફૂટે પહોંચી છે। દર કલાકે પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે। મહુવા તાલુકાની ઓલણ નદીમાં પણ પૂર આવ્યા। મહુવા મામલતદાર દ્વારા સાયરન વગાડી સ્થાનિકોને સાવચેત કરવામાં આવ્યા। મહુવા તાલુકાના 3 જેટલા માર્ગો પર પૂરના પાણી ભરાતા માર્ગ બંધ કરવામાં આવ્યો। મહુવા ગામની અંદર જે નીચાણવાળા વિસ્તાર છે ઇસ્લામપુરા એ વિસ્તારોમાં અને હટોડા ફળિયા એ વિસ્તારમાં લોકોને માહિતગાર કરી દેવામાં આવ્યા છે અને કિંમતી સામાન ખસેડી લઈને બહાર આશ્રય સ્થાન પર રહેવા માટે જાણ કરી દેવામાં આવી છે। ગુજરાત સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ સુરત ડાંગની અંદર ભારે વરસાદની આગાહી કરી હતી, જેની અસર હાલ જોવા મળી રહી છે। દ્રશ્યમાં બતાવવાના પ્રયાસ કરીશ કે ડાંગ જિલ્લામાં ભારે વરસાદને લઈને જે પૂર્ણા નદીની અંદર ઘોડાપૂરની સ્થિતિ ઉદ્ભવી છે। પૂર્ણા નદીના ધસમસતો પ્રવાહ લાઈવ દ્રશ્ય તમે જોઈ શકો છો। ખાસ કરીને જે મહુવા તાલુકામાંથી પસાર થતી પૂર્ણા નદી એ જે 32 ફૂટે હાલ વહી રહી છે। ભયજનક સપાટી એની 42 ફૂટ છે। હાલ જે આ પૂર્ણા નદીનો ધસમસતો પ્રવાહ છે મહુવાના નીચાણવાળા વિસ્તારો અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને પણ વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને સાવચેત કરી દેવામાં આવ્યા છે। ખાસ કરીને જે ડાંગ જિલ્લા તેમજ ડોલવણની અંદર ભારે વરસાદ પડ્યો છે, જેને લઈને વાલ્મીકી નદી તેમજ ઓલણ નદીમાં પણ પૂરની સ્થિતિ હોય અને વાલ્મીકી નદી પૂર્ણા નદીની અંદર વિલીનીકરણ થતી હોય, જે અંતર્ગત પૂર્ણા નદીના જળસ્તરમાં પ્રતિ કલાક 1 થી 1.5 ફૂટનો વધારો પણ હાલ જોવા મળી રહ્યો છે। વહીવટીતંત્રના કહેવા મુજબ હાલ હજી પણ પાણીનો જળસ્તર વધવાની શક્યતા હોય, જે અંતર્ગત મહુવા નગરના જે નીચાણવાળા વિસ્તારો છે એ લોકોને હાલ સાબદા અને સાવચેત કરી દેવામાં આવ્યા છે। ખાસ કરીને જે આ ઓલણ નદીની અંદર જે પૂરની સ્થિતિ છે એને ધ્યાનમાં લઈને વલવાડા મહુવાથી અનાવલ તરફ જવાનો વલવાડા માર્ગ છે એ જર્જરિત પુલ હોય, જે અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા બંધ કરી દેવાની ફરજ પડી છે। કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહુવા, સુરત। સુરતમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઓલણ નદીમાં પૂર આવ્યા। મહુવા તાલુકાથી પસાર થતી ઓલણમાં ધસમસતા પાણી આવતા જોવા મળી રહ્યા છે। તસવીરો જોઈ શકાય છે। મહુવાથી અનાવલને જોડતો સ્ટેટ હાઈવે બંધ થઈ ગયો છે। વલવાડા ખાતે આવેલ ઓલણ નદીનો બ્રિજ બંધ કરાયો છે। અનાવલ તરફ જવા માટે 35 થી 40 કિલોમીટરનો ચક્રાવો લગાવવો પડશે। ઓલણ નદીના કાંઠા વિસ્તારના ગામને વહીવટી તંત્ર દ્વારા સલામત સ્થળે ખસી જવા સાવચેત કરાયા। વલવાડા બ્રિજ બંધ કરાતા ઇમરજન્સી સેવાઓ પણ પ્રભાવિત થઈ। બ્રિજ બંધ કરાતા પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઓલણ નદીમાં પૂરની સ્થિતિ દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ જે ઓલણ નદી જે છે એની ભયજનક સપાટી બતાવી દીધી છે। ખાસ કરીને જે આ ડોલવણ તેમજ તાપી જિલ્લાની અંદર જે ભારે વરસાદ વરસ્યો છે, જે અંતર્ગત હાલ જે આ બ્રિજ છે વલવાડા તરફ જતો મહુવાથી અનાવલ સ્ટેટ હાઈવે હાલ સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે। દ્રશ્યમાં જોઈ શકો છો તમે કે ખાસ કરીને જે આ ઓલણ નદીની અંદર જે પૂરના પાણીને લઈને હાલ વહીવટી તંત્ર દ્વારા બ્રિજને બંધ કરી દેવાની નોબત આવી છે। ખાસ કરીને જે આ રસ્તો જે છે મહુવાથી અનાવલ તરફ જતો આ સ્ટેટ હાઈવેને બંધ કરાતા વાહન ચાલકોને હાલ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તદ ઉપરાંત 108 જેવી જે ઇમરજન્સી સેવાઓ પણ પ્રભાવિત થવા પામી છે। ઓલણ નદીની અંદર ભારે પૂરને લઈને હાલ જે આ મહુવાથી અનાવલ તરફ જવાનો માર્ગ બંધ કરાતા અનેક ગામો પણ સંપર્ક વિહોણા થવા પામ્યા છે। દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આ નદી છે કે દરિયો, આ દરિયા જેવો માહોલ હાલ નદીનો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે આ ઓલણ નદીના ધસમસતા પ્રવાહના કારણે સાંબાથી જે ભોરિયા જતો જે બ્રિજ છે એ પણ હાલ પાણીમાં ગરકાવ થવા પામ્યો છે, જેને લઈને હાલ વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો બીજી તરફ જે મહુવાથી અનાવલ તરફ જવા માટે હાલ લોકો તેમજ વાહન વ્યવહાર માટે 55 થી 60 કિલોમીટરનો ચક્રાવો ફરવાની નોબત આવી રહી છે। કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહુવા, સુરત। પાટણના ચાણસ્માના ધીણોજમાં વીજ કરંટ લાગતા યુવકનું મોત। મિત્રો સાથે ઉભેલા યુવકનો હાથ વીજ થાંભલાને અડી જતા લાગ્યો કરંટ લાગતા 23 વર્ષીય યુવકનું મોત થતા પોલીસે તપાસ હાથ ધરી। સુરતમાં ગાડીઓ ગીરવે લઈને સગે વગે કરતા ભેજાબાજની ધરપકડ। ગાડી ગીરવે મૂકીને લોકો પાસેથી ઊંચું વ્યાજ વસૂલતો હતો આરોપી। 95,000ના ગીરવે મૂકેલ કાર પરત આપવા 5 લાખની માંગ કરાતા નોંધાઈ હતી ફરિયાદ। સુરતના અમરોલી કોસળ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે હાથ ધર્યું કોમ્બિંગ। બેફામ બનેલા અસામાજિક તત્વોને ડર દૂર કરવા પોલીસે કર્યા પ્રયાસ। શકમંદોની પૂછપરછ કરીને કાર્યવાહી હાથ ધરી।
8 સપ્ટેમ્બરે મહેસાણાની અર્બન બેંકમાં યોજાશે ચૂંટણી. અર્બન બેંકના પૂર્વ સ્થાપક અનિલ પટેલના પુત્ર આનંદ પટેલે નોંધાવી ઉમેદવારી. 17 સભ્યપદ માટે 97 ઉમેદવારોએ નોંધાવી છે ઉમેદવારી. ગીર સોમનાથમાં સોમનાથ મહાદેવના મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર. શ્રાવણ માસના અંતિમ સોમવાર અને સોમવતી અમાસના પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટ્યા ભક્તો. મહાદેવના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી. શ્રાવણના છેલ્લા સોમવારને પગલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. સજોડે દર્શન બાદ ધ્વજા પૂજા કરીને સુખ શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરી. બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા માટે બનાવેલી મૂર્તિમાં તોડફોડ. અસામાજિક તત્વોએ પ્રતિમાના હાથ તોડ્યા. મૂર્તિને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો. સેનાના જવાન અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને હાથ ધરી તપાસ. અમદાવાદના નિકોલ સ્પોર્ટ્સ સંકુલમાં એથ્લેટિક્સ ટુર્નામેન્ટનું આયોજન. ક્રીડા ભારતી કર્ણાવતી મહાનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તરફથી કરાયું આયોજન. જિલ્લા રમતગમત વિકાસ અધિકારી કચેરી તરફથી પણ અપાયો સહકાર. 600થી વધારે રમતવીરોએ લીધો ભાગ. ગાંધીનગરમાં પીડીપીયુ સર્કલ પાસે આવેલી હોક્કો શોપમાં ભોજનમાં ગરોળીનો મળ પીરસાયો. ગ્રાહકે રજૂઆત કરતા લીપાપોતીનો પ્રયાસ થયો. બાદમાં રેસ્ટોરન્ટે પોતાની ભૂલ સ્વીકારી. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો. મલેરિયા, ઝાડા, ઉલટી, ટાઇફોઇડના કેસમાં વધારો. વધતા રોગચાળાને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં. અનેક વિસ્તારોમાં આરોગ્ય વિભાગનું સઘન ચેકિંગ. વરસાદી સિઝનમાં રોગચાળો વકર્યો. ભાવનગરમાં દોઢ માસમાં 4000થી વધુ દર્દીઓએ પાણીજન્ય રોગોની લીધી સારવાર. અમદાવાદમાં વકર્યો રોગચાળો. એક મહિનામાં 500થી વધુ ડેન્ગ્યુ તો મલેરિયાના પણ 300થી વધુ કેસ નોંધાયા. ઝાડા, ઉલટી, ટાઇફોઇડ, કોલેરા, કમળા સહિતના કેસોમાં વધારો થતા આરોગ્ય તંત્ર દોડતું થયું. અમદાવાદ શહેરમાં વરસાદ બંધ થતા રોગચાળાની ભીતિ. સાઉથ બોપલ વિસ્તારની આરોહી ક્રેસના રહીશો પરેશાન. સોસાયટી બહાર ગટરના પાણી ફરી વળતા સ્થાનિકોએ મનપા પર ઠાલવ્યો રોષ. 3 દિવસથી ફરિયાદ કરી છતાં કાર્યવાહી ન કરાતી હોવાનો આરોપ. અમદાવાદમાં રોગચાળો વકરતા એએમસીએ હાથ ધર્યું સફાઈ અભિયાન. 7 ઝોનમાં યુદ્ધના ધોરણે સ્વચ્છતા કામગીરી હાથ ધરાઈ. મચ્છર બ્રીડિંગ મળતા 185 એકમને નોટિસ અપાઈ. સાથે જ દવાનો છંટકાવ પણ કરાયો. વરસાદ બાદ અમદાવાદ શહેરમાં રોગચાળાની ભીતિ. શહેરમાં વધ્યો મચ્છરજન્ય રોગચાળો. કોર્પોરેશન દ્વારા શહેરના 7 ઝોનમાં યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી. 10,000 કર્મચારીઓ સફાઈ અભિયાનમાં જોડાયા. મોરબીના લીલાપર ગામ તરફ જતા રસ્તા તરફ પુલ તૂટ્યો. વર્ષો જૂના પુલના 2 કટકા થયા. બપોરના સમયે ઘટના બનતા કોઈ જાનહાનિ નહીં. રાજ્યમાં વરસાદથી ધોવાયેલ રસ્તાના સમારકામને લઈને ભૂપેન્દ્ર પટેલ સરકાર એક્શનમાં. બિસ્માર અને ખખડધજ રસ્તાનું સમારકામ કરવા સીએમએ આપ્યા આદેશ. 15 સપ્ટેમ્બર સુધીમાં રોડ સારા બનાવી દેવા દરેક જિલ્લા તંત્ર કામે લાગ્યું. રાજકોટ શહેરમાં ગોંડલ ચોકડીથી આજી ડેમ જતા માર્ગ પર સમારકામ પૂરજોશમાં. વરસાદના વિરામ બાદ તંત્રએ યુદ્ધના ધોરણે શરૂ કરી કામગીરી. વાહન ચાલકોને પડતી હાલાકીનો આવશે અંત. ગીર સોમનાથ જિલ્લામાં પણ ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમારકામ. જિલ્લાના વિવિધ રસ્તાઓ પર રિપેરિંગ, મેટલવર્કની કામગીરી હાથ ધરાઈ. નાવદરા, ભેટાડી, ઇન્દ્રોઈ, પંડવા, તાલાલા, સુત્રાપાડા તાલુકાના ભુવાવાડાના માર્ગોનું સમારકામ. નર્મદા જિલ્લામાં માર્ગ મકાન વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને માર્ગોનું સમારકામ હાથ ધરાયું. પ્રજાજનોને વાહન ચલાવવામાં કોઈ પણ તકલીફ ન પડે તે માટે તંત્રની કામગીરી. મેટલ પેચવર્ક કરીને ક્ષતિગ્રસ્ત માર્ગોને રિપેર કરવાની કામગીરી શરૂ કરાઈ. આણંદ જિલ્લામાં ભારે વરસાદથી રસ્તાઓને ભારે નુકસાન. રસ્તાના રિપેરિંગ, રીસર્ફેસિંગ અને મેટલ વર્ક કરવાની કામગીરી શરૂ કરાઈ. બંધ કરાયેલા 60 રસ્તાઓ પૈકી 27 રસ્તાઓ પર પેચવર્કની કામગીરી શરૂ કરાઈ. રાજકોટ શહેરના આસપાસના વિસ્તારોમાં માર્ગ મકાન વિભાગ દ્વારા રોડની રિપેરિંગની કામગીરી. રાજકોટ લોધિકા સ્ટેટ હાઈવે પર બિસ્માર બનેલ પુલની પ્રોટેક્શન વોલ બનાવાઈ. 2 થી 3 દિવસમાં તમામ રસ્તાઓ રિપેર કરવાનો અધિકારીઓનો દાવો. અમદાવાદમાં ફેલાયું ખાડાઓનું સામ્રાજ્ય. વરસાદને લીધે રસ્તાઓનું થયું ધોવાણ.
એએમસીએ હાથ ધર્યો ખાડાઓનો સર્વે, નાના મોટા સહિત 7,000થી વધુ ખાડા પડતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ. અરવલ્લીમાં રોડ પરના ખાડાઓ અંગે કડક વલણ. મોડાસા શામળાજી હાઈવે પર ખાડાની સમસ્યા બદલ હાઈવે ઓથોરિટીને પોલીસ વડાએ આપી નોટિસ. અકસ્માત ઝોનમાં યુદ્ધના ધોરણે ખાડા પૂરવા આપી સૂચના. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજીના શ્રી ગણેશ પ્રથમ દિવસે મુહૂર્તના 2111 ભાવ સાથે નવા કપાસની હરાજી શરૂ કરાઈ. ચેરમેન, સેક્રેટરી સહિત વેપારીઓએ શ્રીફળ વધેરીને શરૂ કરાવી હતી હરાજી. સારો ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ. ગૃહિણીઓના બજેટ પર પણ વર્તાઈ મેઘ તાંડવની અસર. શાકભાજીના ભાવમાં 40 થી 50% વધારો. ભારે વરસાદમાં શાકભાજીના પાકમાં મોટું નુકસાન. રાજકોટ પંથકમાં અનરાધાર વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા. બેડી ગામમાં ખેતરોમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા. 15 વીઘા ખેતરમાં તુવેરના પાકનો સોંત વળી ગયો. બિયારણ અને મજૂરી પાછળ ખેડૂતોને 45,000 જેટલો થયો હતો ખર્ચ. બેડી ગામની આશરે 800 વીઘા જમીનમાં વરસાદી પાણી ફરી વળ્યા. ખેતરોમાં ઠેર ઠેર વિનાશના દ્રશ્યો જોવા મળ્યા. વરસાદે ખેડૂતોની આશાઓ પર ફેરવી દીધું પાણી. ફ્લાવર, મરચા સહિતના વાવેતરને થયું નુકસાન. વરસાદને લીધે શાકભાજીના ભાવ આસમાને. તહેવારોની સિઝનમાં શાકભાજીની માંગમાં વધારો થયો. શાકભાજીના ઓછી આવકથી દરેક શાકભાજીના પ્રતિ કિલો ભાવ 100 ને પાર. ધોધમાર વરસાદ બાદ રાજકોટમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. શાકભાજીના ભાવમાં 2-3 ગણો વધારો થયો. બજારમાં આવક ઘટતા શાકભાજીના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવ્યો. મહેસાણામાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં થયો ફેરફાર. કેટલાક શાકભાજીના ભાવ ડબલ તો કેટલાક શાકભાજી ખરાબ થઈ જતા ભાવ ગગડ્યા. ટામેટા મહારાષ્ટ્રથી આવતા હોવાથી ભાવમાં કોઈ ફરક જોવા નથી મળ્યો. મોરબીના ઓટાળા ગામના સરપંચને જાતિ પ્રત્યે હળધૂપ કરાયો. એક યુવકે પાટીદાર સમાજની મિટિંગમાં અનુસૂચિત જાતિના સરપંચને જાતિ વિષયક બોલી ગેરવર્તન કર્યું. અનુસૂચિત સમાજના લોકોએ પાટીદાર યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની માંગ કરી. સુરતમાં જીએસટી વિભાગ પર સીએ એસોસિએશનના ગંભીર આરોપ. એસજીએસટીમાં 1 થી 1.5% પ્રસાદી આપો તો કામ થતું હોવાના આરોપ. ગાડી પકડાય તો 20% ને રિફંડ ઇસ્યુ કરવા માટે પણ માંગી લાંચ. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક 4 મહિનાથી બંધ. પાર્કમાં માત્ર 4 થીમ જ શરૂ કરાતા પ્રવાસીઓમાં સંતોષ તો સાથે જ ન્યુટ્રિશન પાર્કની ટોય ટ્રેન પણ બંધ રહેતા પ્રવાસીઓમાં તંત્ર સામે નારાજગી. ખૂંખાર દીપડા પર હાવી થયો શ્વાન. વલસાડમાં ઊંઘી રહેલા શ્વાન પર બિલ્લી પગે દીપડાએ હુમલો કરતા શ્વાન અને દીપડાની લડાઈ થઈ. શ્વાને દીપડાને કાંટાની ટક્કર આપતા દીપડો પાછો ફર્યો. ઘટના કેમેરામાં થઈ ગયા. વડોદરામાં મગરની એક્ટિવા પર સવારીના દ્રશ્યો. મગરને એક્ટિવા પર લઈ જતો વિડીયો વાયરલ. જીવદયા પ્રેમીએ મગર વન વિભાગ સુધી પહોંચાડ્યો. વિકટ પરિસ્થિતિમાં પણ ગરબા રમીને મોજ કરી લે તેને કહેવાય ગુજરાતી. ઉત્તરાખંડમાં ભૂસ્ખલનની સ્થિતિમાં ફસાયેલા ગુજરાતીઓ ઝૂમ્યા ગરબાના તાલે. યમુનોત્રી હાઈવે 3 કલાક સુધી રહ્યો હતો બંધ. ગરબાની મોજ માણતો વિડીયો થયો વાયરલ. રાજકોટમાં મોજેશ્વર મહાદેવ મંદિર પાસેનો સતનામ સાગર ચેક ડેમ તૂટી ગયો. ડેમનો પારો તૂટતા સેવંત્રા ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. અગાઉ ડેમનો પાળો નબળો પડવાની કરાઈ હતી રજૂઆત. ધોધમાર વરસાદ બાદ પૂરથી જામનગર જિલ્લાના સોયલ ગામે ખેડૂતોની જમીન ધોવાઈ. ખેતરોમાં નદીના પાણી સાથે મોટા મોટા પથ્થરો તણાઈ આવ્યા. મગફળીનો પાક સંપૂર્ણ બરબાદ. પૂરના પાણીથી ખેતર ધોવાતા ખેડૂતોને સરકાર પાસે સહાયની આશા. જમીન પાણીથી તરબોળ અને ધોવાઈ જતા ફરી વાવેતર કરવું મુશ્કેલ હોવાનો ખેડૂતોએ કર્યો દાવો. શિયાળુ સિઝન પણ ન લઈ શકવાનું ખેડૂતોનું.